पांच रेगुलर बना एक बटर वड़ा पाव एक बटर रोटी खावाना पांच रेगुलर वड़ा पाव। मुंबई हमारी दुकान 1915 थी है, अँ अमने 13 वर्ष थया।
क्या हुआ? ये दे दो बर्गर इधर देने का है। अंदर लगा रहा है, खाने का लगा रहा है। फ्राइड डला दे भाई। फ्राइड डाल दे भाई। हाँ बड़ा डाल दे, बस फ्राइड डाल दे। ला रहा हूँ भाई का सुना ना आओ दे ना भाई वाला ना ना बड़ा जो वाला और एक साधु वाला पाव स्वामीनारायण एक समोसा वाला पाव અને એક 30 બટર સમોસા 500 છે બટર એક બટર વડા પાવ એકમાં બટર રોટલી આ ખાવાના છે અને 5 રેગ્યુલર વડા પાવ એક ચીઝ બના खाली बटर बना ना 100 मिनट दे साथ आपके भाई હાવ મીડિયમ કેમાં છે ડુંગળી નાખવી આ મીડિયમ નિશાન વાળું હોય હાલો બાપા બાકી રહ્યા આને આપી દેજો બેટ લઈ ગયો ને હજી રાજશક્તિ વડાપાવ વાટિકા ઇન્ડસ્ટ્રીઝ મેન રોડ ગણેશ સ્પ્રિંગ ની સામે 8 વર્ષ 4.5 થી 7.5 8 25 રૂપિયા भाई के बोलो के ना आज આ ભૂરા પાંચમું બાકી હે ને તારે કે આવી ગયા 5 5 થઈ ગયા ને 5 થઈ ગયા ને આ ભૂરા ને દઈ દે તારે ખાવાનું હે ને બે હા દઈ દયો ન્યા દઈ દયો હા હા તારે પૂરા બે બોલા ભાઈ નો બોલા આજે ભાઈ ને સાસ વર દે તો ભાઈ ને આઈ ને બે આ ભૂરા આમાં ડુંગળી નો રાખતા આવ તમારો આપો મરચા
મીડિયમ જ રાખો. છાશ પદ્ધતિ કેટલા કરવા? હાઈરે જ છે ને? કિસાન વાળું નથી વગરનો. હા પૂરી રાખજો. હા લાઈટ બદલો. તમારે થોડા પણ થાય. અરે ભાઈ 4 ને 4 8 પાર્સલ, 8 ને 2 અહીંયા 10, એક આપણું છે ને. બે નંબર માંથી દેજો ઓલા.
આપણું એડ્રેસ આપણે ભક્તિનગર સર્કલ એ મેઘાણી રંગભવન આવેલું, HDFC બેંકની સામે મેઘાણી રંગભવન આવે. મેઘાણી રંગભવનની એક્ઝેક્ટ સામેની સાઈડમાં કોર્પોરેશનનું વોકર ઝોન છે, ભક્તિનગર સર્કલ વોકર ઝોન. એમાં ગીતા મંદિરની એક્ઝેક્ટ પાછળનો ભાગ થાય. વોકર ઝોનમાં પટેલ વડાપાઉં આવેલું છે. અને કેટલા ટાઈમથી તમે આ કામમાં? અમારે અહીંયા 7 વર્ષ થયા. શું છે વડાપાઉંની પ્રાઇસ આપણે? વડાપાઉંની પ્રાઇસ અત્યારે આપણે 1.9 થી આપણે 30 રૂપિયા કરી. અત્યાર સુધી આપણે 25 માં આપતા હતા. હવે 1.9 થી આપણે 30 રૂપિયા કરેલી છે. અને એમાં સાથે સાથે ચિપ્સ ને મરચા બે આપી છે કે ભાઈ કોઈ નાના બાળકો હોય તો મરચા ન ખાય કે એને આપણે 30 લેવાના. એના હિસાબે ભાઈ લિમિટેડ આપી. બે વસ્તુ 2 વાર આપી છે. એકવાર આપણે પ્લેટમાં આપી છે એટલે એવું નથી હાવ કે આપણે 2 દાણા જ નાખીએ. આ રીતે આપણે સર્વ કરી છે. એકવાર આપણે આટલું ચિપ્સ મરચા આપી છે, બીજી વાર માગે તો બીજી વાર આપી છે. 2 વાર આપી. બે છાસ આગળ આપી દેજો વાલા. શું ટાઈમિંગ છે આપણો? આપણો ટાઈમિંગ 4:15 ચાલુ થઈ જાય છે. હવે શિયાળો આવે એટલે થોડુંક વહેલું થઈ જાય. ઉનાળામાં થોડુંક મોડું કરી 4:30 જેવું થાય. ને શિયાળામાં ને ઠંડીમાં આપણે 3:30 પોણા 4 વાગ્યાની આસપાસ ચાલુ કરી દઈએ. 4 પહેલા. ક્યાં સુધી રાત્રે? ત્યાં રાતે 10:30 નો ટાઈમિંગ છે, પણ 9:30 પછી એકચ્યુઅલી ગ્રાહકને આપણે એમ કહીએ બને ત્યાં સુધી તમે ફોન કરીને આવો, કેમ કે જો વધારે ગ્રાહકી હોય તો 9:30 કદાચ માલ પૂરો થઈ જાય. ઘણી વખત એવું બને. આપણે વોટ્સઅપ એના માટે આપણે બેસી એક વોટ્સઅપ ગ્રુપ બનાવેલું છે. એમાં કોઈ પણ ગ્રાહક એડ થયો એને ખ્યાલ આવી જાય કે રેકડી ચાલુ છે કે બંધ છે. એમાં આપણે મેસેજ નાખી દઈએ કે ભાઈ આજ રેકડી ચાલુ છે, રજા હોય તો રજાનો મેસેજ નાખી દે એટલે પ્રોપર ધક્કો ન થાય. અહીંયા ઘણી વખત એવું થાય અહીંયા આવ્યા હોય ને રેકડી બંધ હોય. બોલી દો નંબર વોટ્સઅપનો. વોટ્સઅપ નંબર આપણે 798 45 43 342. એ નંબર ઉપર હાઈ કરીને વોટ્સઅપમાં મેસેજ કરે એટલે એમાં લિંક આપી. એ લિંકમાં જોઈન્ટ થઈ જાય એટલે આપણે ગ્રુપમાં જોઈન્ટ થઈ જાય એટલે મેસેજ મળી જાય કાયમને માટે. આપણે કેટલા આપણે બોલો ભાઈ બંધ આપણે કેટલા? 4 હાલો કરી દો બોલા. 4 પાર્સલ આપડા. અરે ભાઈ 4 ને 4 8 પાર્સલ. 8 ને 2 અહીંયા 10. એક આપણું છે ને. આપણે 3 વડાપાવ. હાલો અહીંયા મારજો. 70 પાર્સલ વાળા આવશે, હજી વાર છે. હાલો રનિંગ માં આવી ગયું, બાકી છે. ચાર પાર્સલ ખાતા હતા ભાઈ ના. હાલો આપી દો. હાલો હાલો આપી જ દો બોલા. 2 જ મિનિટ બની ગયા બધા. હાલો આપી દો. હાલો. હેલો દોસ્તો, હું અહીંયા છેલ્લા 1 વર્ષથી આવી રહ્યો છું.
અને ટ્યુશનથી છૂટીને અમે તરત અહીંયા આવી છીએ. રોજ અઠવાડિયામાં 2-3 વાર તો આવી જ છીએ અને આનો ટેસ્ટ અને સર્વિસ એકદમ મસ્ત હોય છે. લગભગ 1-1.5 વર્ષથી આવી છે. અચ્છા, કેવો લાગે ટેસ્ટ એનો? ટેસ્ટ બહુ સારો છે અને સ્વાદ પણ સારો આવે છે અને ચિપ્સ પ્રોવાઈડ કરે છે એ બહુ સારી વસ્તુ છે. ઓકે, તો આવા જેવું છે ને કોઈને આવવું હોય તો એ? અરે જરૂર, કોઈને ચોક્કસ રાજકોટમાં જો ફેમસ વડાપાઉં ખાવા હોય તો એકવાર પટેલના વડાપાઉં જરૂર ખાવા. ઓકે, થેન્ક યુ. થેન્ક યુ.